પાલનપુર નગરપાલિકામાં દર વર્ષે ચોમાસા દરમિયાન લોકોના આરોગ્યના હિત માટે થઈ જંતુનાશક દવા લાવવામાં આવે છે. હમણાં જ અમારે એજન્ડામાં આશરે 3 મહિનામાં 7 લાખ રૂપિયાની જંતુનાશક દવાની ખરીદી કરી છે. આના માટે મારે કહેવું છે કે ગયા વર્ષે પણ દર વર્ષે જંતુનાશક દવા માટે લાખો રૂપિયા નગરપાલિકા ખર્ચે છે, પણ એ દવા નગરપાલિકામાં માત્ર શોભાના ગાંઠિયાની જેમ પડી રહે છે અને એનો ઉપયોગ નથી થતો. પરિણામે લોકોના હિત નથી જળવાતું, લોકોનું આરોગ્ય નથી જળવાતું. જેવી રીતે પાલનપુર નગરપાલિકાના જુદા જુદા શહેરોની અંદર વિસ્તારોમાં આંગણવાડી છે, શાળાઓ છે, ત્યાં આજુબાજુ ભયંકર ગંદકી થતી હોય છે. જ્યાં વરસાદી પાણીનો ભરાવો હોય ત્યાં પણ ગંદકી હોય છે. એવા વિસ્તારોની અંદર નગરપાલિકા દ્વારા સર્વે કરી આંગણવાડી હોય, શાળા હોય, જાહેર જે જગ્યા હોય એવી જગ્યા પર તાત્કાલિક સર્વે કરી જંતુનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને લાખો રૂપિયાના ખર્ચે લાયેલી દવાનો સદુપયોગ થાય અને પાલનપુરના લોકોનું, નાના ભૂલકાઓનું આરોગ્ય સચવાય.